સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામના પ્રાપ્ત મહુવામાં ઐતિહાસિક ભવાની માતાજીનું મંદિર આવેલું છે। અરબી સમુદ્રના કાંઠે આવેલું ભવાની માતાજીનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના અતૂટ પ્રેમ સંબંધ અને માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાનું સાક્ષી છે। સંત શુરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડની રખેવાળી માટે ચારેય દિશામાં માતાજી હાજરા હજુર બેઠા છે। ભગવાન કૃષ્ણ અને રૂકમણીના પ્રેમના સાક્ષી રહેલા મહુવાના ભવાની માતાજીના મંદિર સાથે ઐતિહાસિક દંતકથા જોડાયેલી છે। વાર તહેવારે અહીં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે। ગુજરાત માટે એક મહત્વનું પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે। નજીકમાં દરિયાકાંઠો હોવાથી સહેલાણીઓ અહીં ઉમટી પડે છે। લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના મંદિરથી થોડે દૂર કતપર ગામ આવેલું છે। તે સમયે કુંદનપુર તરીકે કતપર ગામ ઓળખાતું હતું। કુંદનપુરના રાજા ભીષ્મક હતા। તેમને સંતાનોમાં 5 પુત્ર અને 1 પુત્રી હતી, જેમાં મોટા પુત્રનું નામ રૂકમય અને પુત્રીનું નામ રૂકમણી હતું। રૂકમણીજીના વિવાહ તેમના ભાઈએ તેના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા। જે રૂકમણીજીને પસંદ ન હોય તેમણે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાવ્યો હતો। સંદેશામાં રૂકમણીજીએ લખ્યું કે તેમણે કહ્યું હતું કે મારા ભાઈએ મારા વિવાહ મને પસંદ ન હોય તેની સાથે નક્કી કર્યા છે, એટલે હે નાથ તમે ભવાની માતાના મંદિરે આવી મારું હરણ કરી તમારી સાથે લઈ જાઓ। આથી ભગવાન શ્રી કૃષ્ણ ભવાની મંદિરે આવે છે અને રૂકમણીજીને તેમની દ્વારકા લઈ જઈ ત્યાં વિવાહ કરી લે છે। આમ ભવાની માતાજીનું મંદિર શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના પ્રેમનું પ્રતીક ગણાય છે અને આ પ્રસંગના પુરાવા રૂપે અવશેષો મંદિર પરિસરમાં આજે પણ મોજૂદ છે। આ દંતકથાને કારણે આજે પણ અપરિણિત કન્યાઓ તેમના મનગમતા ભાવિ ભરથાર માટે ભવાની માતાજી સમક્ષ મનોકામના કરી પૂજન અર્ચન કરે છે। વર્ષમાં આવતી નવરાત્રિની ઐતિહાસિક ભવાની માતાના મંદિરે પૂરી શ્રદ્ધા સાથે ઉજવણી થાય છે। ખાસ કરીને આસો નવરાત્રિમાં શ્રદ્ધાળુઓના ઘોડાપુર ઉમટતા હોય તેમ માઈભક્તોનો પ્રવાહ જોવા મળે છે। મહુવાના ભવાની માતાજી હજારો પરિવારોના કુળદેવી તરીકે પણ પૂજાય છે, જેઓ માતાજીના ચરણોમાં શીશ નમાવવા અચૂક આવે છે। ટ્રસ્ટીગણ વતી નવરાત્રિમાં મહાઆરતી, પૂજન અર્ચનના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાય છે।